આજરોજ તારીખ 30 સપ્ટેમ્બર 2025ના રોજ સવારના સવારે 10 વાગ્યા કલાકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાળિયાદ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજરોજ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર આયોજન કરવામાં આવેલ, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન બારૈયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી વિરલદાન ગઢવી સાહેબ, પાળિયાદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિજયભાઈ ખાચર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભૂપતભાઈ દરજીયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી હમીરભાઈ તથા વેલશીભાઈ, CHC પાળિયાદની ટીમ, તાલુકા પંચાયત બોટાદની SBM ટીમ તથા તલાટી કમ મંત્રીશ્રી તથા ગ્રામ પંચાયત સદસ્ય શ્રી દીપકભાઈ ચાવડા તથા આગેવાન વિનોદભાઈ દરજીયા તથા સફાઈ કર્મચારીશ્રી અને અન્ય ગ્રામજનોએ આજના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આજના કાર્યક્રમમાં સફાઈ કર્મચારીશ્રી, પાણી પુરવઠા ઓપરેટરશ્રી અને ગ્રામ પંચાયતના પટાવાળા અને ટ્રેક્ટર ઓપરેટરશ્રીને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા. તેઓનું સામૂહિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આપનો પરિચય સર? હું ડૉક્ટર જયમિની પ્રજાપતિ, અહીંયા મેડિકલ ઓફિસર છું, CHC પાળિયાદ પર. અચ્છા, શું કહેવા માંગો આજના કાર્યક્રમ માટે? આજનો જે આપણો અહીંયા મેળો લાગેલો છે, હેલ્થ મેળો, આયુષ્માન ભારત યોજનાના અંતર્ગત આવેલ છે, જેમાં ભાવનગર સર્ટી હોસ્પિટલથી ઘણા મોટા ડૉક્ટરો, જેમ કે હૃદય રોગના ડૉક્ટર અને સ્ત્રી રોગના નિષ્ણાત, બાળકોના રોગના નિષ્ણાત, સર્જન એ રીતે ઘણા બધા ડૉક્ટરો આવેલ છે, જેનાથી ગ્રામ્ય પબ્લિકને ઘણી બધી સેવાઓ મળી રહે છે ગ્રામ્ય સ્તર પર, જે મોટા શહેરોમાં ઘણીવાર જોવા મળે છે. અત્યાર સુધી કેટલી પબ્લિક અંદાજે આવી ગયેલી છે? અંદાજે હજુ અત્યારે 2 કલાક જેવું થયું છે અને એમાં 200 જેવા લોકોને લાભ મળ્યો છે આ યોજનાનો. ઓકે, થેન્ક યુ.